પૂર્વ ભારતના લોકો કે જે વધારે પ્રમાણમાં આસામી, બંગાળી અને ઉડિયા વગેરે જેવી ભાષા બોલે છે, એમના ખોરાકમાં મુખ્યત્વે ભાત અને માછલી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ ઉપરાંત કઠોળ, લીલા શાકભાજી અને ફળનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પોશાક તરીકે આ પ્રદેશના લોકો સુતરાઉ કાપડના વસ્ત્રો વધુ પ્રમાણમાં પહેરે છે. વધુ વરસાદને કારણે આ લોકોના કપડાં પ્રમાણમાં વધારે ઊંચા પહેરે છે. આ ઉપરાંત આ લોકોના રહેઠાણ કે જે મોટા ભાગના લોકો ગામડાઓમાં રહે છે, તેમના મકાનો ઈંટ, માટીના, લાકડાના, વાંસના અને પથ્થરોના બનેલા હોય છે. અહીંની વસવાટ કરતી આદિવાસી પ્રજાઓ કે જે ઝૂંપડામાં રહે છે, ભારે વરસાદને કારણે ઘરના છાપરા ઢાળવાળા રાખવામાં આવે છે. અહીંના રાજ્યોમાં મુખ્યત્વે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ અને મેઘાલયનો સમાવેશ થાય છે. હવે આપણે પશ્ચિમ ભારતના લોકોની ભાષા, ખોરાક, પોશાક અને રહેઠાણ વિશે માહિતી મેળવીએ કે જેમાં ગુજરાતી, હિન્દી, રાજસ્થાની અને મરાઠી જેવી ભાષા બોલાય છે. આ લોકોના ખોરાકમાં મુખ્યત્વે અનાજ, કઠોળ, લીલા શાકભાજી, ઘી, દૂધ, માખણ, છાશ વગેરેનો ઉપયોગ કરે છે અને તેઓ મસાલેદાર ખાવાના શોખીન હોય છે. અહીંના લોકો કે જે પોશાકમાં પુરુષો ધોતી કે ચોયણી કે ટૂંકું અંગરખું પહેરે છે, માથે ટોપી કે પાઘડી પહેરે છે, ખંભે ખેસ રાખે છે. સ્ત્રીઓ ચણિયો, કબજો કે સાડી પહેરે છે. રાજસ્થાની સ્ત્રીઓ વિવિધ પ્રકારના રંગનો ઘેરવાળો ઘાઘરો અને કેળ સુધી પહોંચે એવા કબજો માથે ઓઢણી ઓઢે છે. અહીંના લોકોના રહેઠાણ કે જે ઈંટ, પથ્થર અને સિમેન્ટના મકાનો જોવા મળે છે. આ જંગલોમાં કે ડુંગરાળ પ્રદેશોમાં વસતી આદિવાસી પ્રજા કે છૂટાછવાયા ઝૂંપડાઓમાં રહે છે. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ગામડાઓમાં માટીના, છાણ કે પથ્થરોના મકાનમાં રહે છે. આ ઉપરાંત એમના જુદા જુદા ખોરાક, રહેઠાણ, પોશાકને આધારે જુદી જુદી જાતિ અને પ્રજાતિઓમાં વહેંચાય છે. આમ ભારતની અંદર લોકોના રહેઠાણ, પોશાક, ખોરાક અને ભાષાની અંદર વિવિધતા હોવા છતાં ભારતના લોકો કે જે સૌ હળીમળીને સાથે રહે અને વિવિધતામાં એકતા રહેલી છે. અસ્તુ.